હેલો ફ્રેન્ડ્સ, શિયાળો આવે એટલે આપણે ગુજરાતીઓને વસાણા તો યાદ આવે જ. અને વસાણામાં સૌથી સહેલું કોઈ વસાણું હોય તો તે છે આ ખજૂર પાક. વિડીયોમાં બતાવેલ ખજૂર પાકની રીતની જેમ તમે પણ ઘરે ટ્રાય કરશો તો તમારા ઘરે પણ ટેસ્ટમાં બેસ્ટ ખજૂર પાકને પણ તૈયાર કરી શકશો. વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મેં અહીંયા ખજૂરને ધોઈને નથી લીધી. મેં અહીંયા એને ભીના કપડાથી સાફ લૂછી કાઢી છે, જેથી માટીનો ભાગ હોય એ નીકળી જાય. જો ખજૂરને ધોઈએ તો તેનો પાક લાંબા સમય સુધી રહેતો નથી, તેથી મેં તેને ભીના કપડાથી લૂછીને એકદમ સાફ કરી અને કોરી કરી દીધી છે. આ રીતે તમે બધી જ ખજૂરને ભીના કપડાથી એક એક કરીને લૂછી કાઢો. ખજૂરને લૂછ્યા પછી તેને કોરી થાય ત્યાં સુધી રાખવી અને કોરી થઈ ગયા પછી ખજૂરને કોરી કરી દીધા પછી તેમાંથી આ રીતે તેના ઠળિયા બધા બહાર કાઢી દેવા. ખજૂર જો સોફ્ટ ન હોય તો તેનું તમે મિક્સર જારમાં પલ્પ પણ બનાવી શકો છો, અને સોફ્ટ હોય તો ડાયરેક્ટ તેને ઘીમાં શેકી શકો છો. અહીંયા મેં ગેસ ઉપર એક પેન ગરમ કર્યું છે અને તેમાં 2 ચમચી જેટલું ઘી લીધું છે. ઘી ગરમ થઈ અને પીગળે ત્યારબાદ મેં તેમાં થોડોક ગુંદર લઈ અને તેને ઘીમાં બરાબર શેક્યો છે. ગુંદને આ રીતે 2 થી 3 મિનિટ શેકી અને ઠંડુ થાય પછી મિક્સર જારમાં તેને દળી લેવું. ત્યાર પછી મેં અહીંયા ડ્રાયફ્રૂટ્સ લીધા છે. તમે તમારી ચોઈસ પ્રમાણે અહીંયા તમે ડ્રાયફ્રૂટ્સ લઈ શકો છો. જે પેનમાં મેં ગુંદ શેક્યો હતો તે જ પેનમાં હું 2 ચમચી ફરીથી ઘી લઈશ અને તે ઘીમાં 50 ગ્રામ જેટલા બદામના પીસ કરેલા હું એમાં સાતળી લઉં છું. ફ્રેન્ડ્સ, અહીંયા તમે ડ્રાયફ્રૂટ્સનું માપ તમારા ખજૂરના માપ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. અહીંયા 2 થી 3 મિનિટ સુધી હલાવીને બદામને આ રીતે ઘીમાં સારી રીતે રોસ્ટ કરી લેવી. આ રીતે બધા જ ડ્રાયફ્રૂટ્સ ઘીમાં રોસ્ટ કરીને લેવાથી ખજૂર પાકમાં તેનો ટેસ્ટ પણ સારો આવે છે અને એની ક્રન્ચીનેસથી તેનો ટેસ્ટ પણ સરસ લાગે છે. આ રીતે બદામ રોસ્ટ થઈ જાય ત્યારબાદ તેને એક ડીશમાં અલગથી કાઢી લેવી. ત્યારબાદ ફરીથી એ જ પેનમાં 2 ચમચી ઘી લઈ અને તેમાં હું કાજુ રોસ્ટ કરીશ. ફ્રેન્ડ્સ, અહીંયા કાજુને અલગથી રોસ્ટ કરવાના છે, કેમ કે કાજુ જલ્દીથી રોસ્ટ થઈ જાય. બદામ જોડે રોસ્ટ કરવાથી તે બળી જાય છે. અહીંયા કાજુને પણ ઘીમાં થોડીવાર રોસ્ટ કરી અને તેને પણ અલગથી ડીશમાં કાઢી લેવા. ફ્રેન્ડ્સ, મેં અહીંયા એક જ પેનમાં થોડું ઘી એડ કરી અને બધા જ ડ્રાયફ્રૂટ્સને આ રીતે વારાફરતી મેં એને રોસ્ટ કરી લીધા છે. ત્યારબાદ મેં અહીંયા અખરોટના પીસ, પિસ્તા, તેને પણ મેં સારી રીતે 1 થી 2 મિનિટ સુધી રોસ્ટ કરી લીધા છે. ફ્રેન્ડ્સ, નોર્મલી આપણે ખજૂર ખાવા જઈએ તો આપણે તેને વધારે ખાઈ શકતા નથી, પરંતુ આ રીતે જો ખજૂર પાક બનાવીને ખાવામાં આવે તો હેલ્ધી પણ રહે છે અને ટેસ્ટમાં સારો લાગતો હોવાથી તેને આપણે ખાઈ પણ શકીએ છીએ. અહીંયા પિસ્તા અને અખરોટ પણ સારી રીતે રોસ્ટ કર્યા પછી હું એને ડીશમાં કાઢી લઉં છું અને ફરીથી ઘી લઉં છું અને ગેસની ફ્લેમને અહીંયા હું બંધ કરી લઉં છું, કારણ કે હવે પછી જે પણ આપણે રોસ્ટ કરવાનું છે તે પેન ગરમ હોવાથી તેમાં જ રોસ્ટ થઈ જશે. તેથી હું અહીંયા 1 ચમચી ગુંદર, મગજતરીના બી, ત્યારબાદ હું એમાં કોપરાનું છીણ એડ કરીશ અને આ બધી જ વસ્તુઓને ગરમ પેન છે ત્યાં સુધી તે સારી રીતે રોસ્ટ પણ થઈ જશે. મગજતરીના બી અને કોપરાનું છીણ પણ સારી રીતે રોસ્ટ થાય ત્યારબાદ તેને આપણે અલગથી ડીશમાં કાઢી અને તે પેનને ફરીથી ગરમ કરવા મૂકશું અને તેમાં 2 થી
3 ચમચી જેટલું ઘી એડ કરશું અને તે ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે પલ્પ હતો જે ખજૂરનો તે એડ કરશું. આમ બધો જ પલ્પ ખજૂરનો ઘીમાં એડ કરી અને તેને પણ 3 થી 4 મિનિટ સુધી સારી રીતે રોસ્ટ કરી લેવું. આ રીતે ખજૂરને એકદમ ઘીમાં મેશ થઈ જાય તે રીતે દબાવી અને સરખી રીતે ઘીમાં એને રોસ્ટ કરી લેવી અને તેમાંથી ઘી છૂટું પડે ત્યાર પછી તેમાં આપણે બધા જ ડ્રાયફ્રૂટ્સ જે શેકીને અલગ રાખેલા હતા તે તમારી જરૂરિયાત પ્રમાણે તેમાં એડ કરી લેવા અને ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા પછી તેને સારી રીતે ખજૂર જોડે મિક્સ કરી લેવા. ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો કે બધા જ ડ્રાયફ્રૂટ્સ આપણે જે રોસ્ટ કર્યા હતા તે એડ કરીને સારી રીતે ખજૂરમાં મિક્સ થઈ ગયા છે. મેં અહીંયા અગાઉથી જ એક થાળીમાં ઘી લગાવીને તૈયાર કરી હતી. હવે એ થાળીમાં આપણે જે ખજૂર પાક બનાવ્યો હતો તે તેમાં કાઢી લેવો. તે બધો જ ખજૂર પાક થાળીની અંદર કાઢી લેવો અને ત્યારબાદ તેને ફેલાવી દેવો અને એક વાટકીની પાછળ ઘી લગાવીને આ રીતે પ્રેસ કરીને તેને આખી થાળીમાં એને સેટ કરી લેવો. થાળીના અંદર સેટ થઈ ગયા પછી તેના અંદર આપણે થોડું ખસખસ અને ઇલાયચીનો પાવડર એડ કરીશું. ત્યારબાદ તેને આપણે ઠંડુ કરવા મૂકશું. ઠંડુ થઈ ગયા પછી તેને ચપ્પાની મદદ વડે તેને આ રીતે કટિંગ કરશું. તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી એવો શિયાળાનો ખજૂર પાક. એ પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો.